નમસ્તે મિત્રો, ગઈકાલે સમગ્ર ગુજરાતમાં મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. ઘણા વિસ્તારમાં વરાપ જેવો માહોલ હતો અને ક્યાંક સાંજે વરસાદ હળવો જોવા મળ્યો હતો. આજે પણ વરસાદની ગતિવિધિ ઘટી જશે. આજ સવારથી જ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે યુએસી જોવા મળી રહી છે. વધુ વરસાદ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારે જોવા મળી શકે. 750 એચપીએ ઉપર ભેજ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જોવા મળી રહ્યું છે. જેથી દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દરિયાઈ પટ્ટીમાં ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ, ક્યાંક ભારે પણ વરસાદ જોવા મળી શકે. 500 એચપીએ ઉપર ભેજ ઓછો થઈ ગયો છે. ભાવનગર, બોટાદ તેમજ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળી શકે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. કચ્છમાં પણ વરસાદ જોવા મળશે. દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, મોરબીમાં મધ્યમ વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, વેરાવળ, બોટાદ, ભાવનગર, અમરેલીમાં વરસાદ મધ્યમથી ભારે, ક્યાંક હળવો પણ વરસાદ જોવા મળી શકે છે. હવે જેમ જેમ સમય જશે તેમ તેમ વરાપ જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકશે. સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચમાં હળવાથી મધ્યમ, ક્યાંક ભારે પણ વરસાદ ચાલુ રહેશે. ઉત્તર ગુજરાતમાં બોર્ડર વિસ્તારમાં અરવલ્લી, સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટી જશે. સરફેસ લેવલ પર ગુજરાત રિજિયનમાં સાંજે વધુ અસ્થિરતા જોવા મળી રહી છે. ત્યાં સાંજે ગાજવીજ સાથે ક્યાંક વરસાદ જોવા મળી શકે છે. આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમારા મિત્રોને મોકલતા રહેજો. ધન્યવાદ.